નકલી પોલીસ પકડાય છે, શું છે ગુનાની હકીકત અને કઈ રીતના આ લોકો નકલી પોલીસ બની લોકો ટોળ કરતા હતા? અમરોલી પોસ્ટે વિસ્તારમાં કોસાડા આવાસ પાસે ગઈ રાત્રિએ ફરિયાદી શ્રી તેમના મિત્ર સાથે વોકિંગ માટે નીકળેલા. તે સમયે બાઇક ઉપર 2 આરોપી આવેલા અને તેમણે પોલીસ ઓળખ આપી અને તેમને ઊભા રાખીને માસ્ક કેમ નથી પહેર્યું તે બાબતે અભદ્ર વર્તન પણ કરેલું. અને તેમને પોલીસ જ્યારે આ ફરિયાદીશ્રીએ તેમની પાસે પોલીસ હોવાના માટે આઈ કાર્ડની માંગણી કરેલી, ત્યારે એમની પાસે આઈ કાર્ડ ન હોવાથી ફરિયાદીશ્રીને શંકા જતાં એ તાત્કાલિક પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવેલ. જે બાબતે તપાસ કરતાં આ બંને નકલી પોલીસ નો ઢોંગ કરી અને લોકોની પાસેથી આવી રીતે છેતરપિંડી કરી અને ધમકી આપીને પૈસા પડાવવાનું બહાર આવેલું, જેથી કરીને ગુનો દાખલ કરેલ છે. એક આરોપી રઘુવીર ગોંડલિયાને અટક કરવામાં આવેલા છે અને અન્ય આરોપી રાજેન્દ્ર મહાપાત્ર હાલમાં પકડવાના બાકી છે, જેની તપાસ ચાલુ છે.